સુરતમાં નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમનો મામલો સામે આવી રહ્યો છે। વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। આ નિર્ણય પરત લેવા માંગ કરવામાં આવી છે। નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર રજૂઆત કરાશે। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। 12 જેટલા મંદિરોને હટાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। સુરતમાં નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમનો મામલો સામે આવી રહ્યો છે। વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા છે। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। આ નિર્ણય પરત લેવા માંગ કરાઈ છે। નિર્ણય પરત નહીં લેવાય તો રજૂઆત કરવામાં આવશે। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે। 12 જેટલા મંદિરોને હટાવવા નોટિસ પાઠવવામાં આવી છે। આજે બે વિષયની રજૂઆત છે, બે વિષયના આવેદનપત્ર છે। પહેલો વિષય છે એ અખિલ ભારતીય બજરંગ દળ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે, આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર 11 થી 12 જેટલા પૌરાણિક મંદિરો છે જે 150, 200, 100 વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે। તો આ મંદિરો ન તૂટે એના માટે અમે એક આવેદનપત્ર માટે આપ્યા। હિન્દુત્વની વાત કરી અને જે મંદિરો તોડવાની વાત છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હર હંમેશ તટસ્થ રહ્યો છે, હિન્દુઓની સાથે રહ્યો છે। અમારે કોઈ રાજકીય પાર્ટી યારે લેવા દેવા નથી। હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે। લોકોને ખબર જ હોય છે, એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતો હોય છે, પણ આવી કોઈ પણ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મંદિર તૂટે એ બાબતમાં કોઈ પણ સરકારમાં સહન કરશે નહીં। વર્ષો જૂના મંદિરો છે તોડવામાં આવશે, આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, રણનીતિ રહેશે તમારી? આગળ પણ મીડિયા અને પોલીસ કર્મીઓને પણ ખબર છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જ્યારે આક્રમકતાથી કામ લે છે ત્યારે જેલ જવા સુધીની તમામ તૈયારીઓ હારેના અમારા કાર્યકર્તા છે, એ સૈનિક છે, સિંહ છે, એટલે જેલ જવા પણ તૈયાર થશે, પણ મંદિર કોઈ પણ પ્રકારે તૂટવા નહીં દે।